નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચાલો, આજે તો ઉઠવામાં બી લેટ થઈ ગયું છે. અત્યારે નાહી ધોઈને ફ્રેશ થયા છે ને વાગી ગયા છે 12:30. તો 12:30 આપણે બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. તો આજે તો નવસારી જવાનું છે, પણ કોલ આવે ત્યારે. તો ત્યાં સુધીમાં જમીને રેડી થઈ જઈએ. અત્યારે જમવાનું બી રેડી થઈ ગયું છે, તો પહેલાં આપણે જમી જ લઈએ. તો ચાલો. ચાલો, તો ટીંડોળાનું શાક છે, રોટલી છે. ચાલો, તો અત્યારે નવસારીથી કોલ આવ્યો છે અને વાગી ગયા છે 5:30. તો અત્યારે ઘરેથી નીકળ્યા છે જવા માટે. તો ચાલો આપણે જઈએ. આજે તો આખો દિવસ એમ જ નીકળી ગયો. 12:30 1 વાગે જેવું જમીને આરામ કર્યું, પછી તો ઉઠતા 4:30 વાગી ગયા. એટલે અત્યારે ફ્રેશ થઈને હવે જતા છે નવસારી. તો ચાલો. ચાલો, તો આપણે પહોંચી ગયા છે નવસારી હાઈવે પર. અત્યારે કળસુપા બોર્ડિંગ ને આપણે ભાઈ આવતા છે. અત્યારે ગ્રીડથી નીકળ્યા છે, તેમની રાહ જોઈ લઈએ એટલે મુલાકાત અહીંયા જ થઈ જાય. પછી આપણે જઈએ નવસારી. તો ચાલો, અત્યારે ટી સ્ટોલ દેખાતું છે, તો જોઈએ ચા મળતી હોય તો ચા પી લઈએ. ચાલો, તો આજે તો મોડું બહુ થઈ ગયું છે, 7:30 ઉપર થઈ ગયા. તો નવસારી જવાનું કેન્સલ થયું છે. તો કળસુપા બોર્ડિંગથી જ પાછા રિટર્ન જતા છે ને ઘરે પહોંચીને પછી અમારે જવાનું છે હટવાડામાં, ખરવણ. તો ચાલો તમને બતાવું ખરવણનો હટવાડો. જય અંબે ફરસાણ. ચાલો, તો અમે પહોંચી ગયા છે હટવાડામાં. વાળું
ચાલો તો હટવાડામાંથી સામાન બધું લઈ લીધું છે ને હવે આપણે જઈએ ઘરે. તો ચાલો. ચાલો તો હટવાડામાંથી જતા છે ઘરે ઘડોઈ. કેમ જાય તેરે? ચાલો તો હટવાડામાંથી આવી ગયા છે ઘરે. જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ. ચાલો. આ કિંજલબેન હસ્યા કરતી છે. બેન થાય કે મારી બેન નહીં થાય. કચુંબર કરી નાખીએ. બટાકાનું શાક છે. કચુંબર મેં બનાવ્યો છે. આ ધાણાને ટામેટાની ચટણી કિંજલે બનાવી છે. ચાલો તો હવે આપણે ખાઈ લઈએ. ચાલો તો આપણે બી જમીને થોડો આરામ કર્યો. થોડું કામ હતું એ પતાવી દીધું છે. તો અત્યારે વાગી ગયા છે 1. તો હવે આપણે આરામ કરીએ કેમ કે આવતીકાલે બી વાંસદા અમે મિટિંગ ગોઠવેલી છે સોલારની. કેમ કે શક્તિ સોલારની મિટિંગ અમે ગોઠવેલી છે તો ત્યાં જવું પડશે. કાલે અમે બપોરનો ટાઈમ રાખેલો છે એટલે ત્યાં બી પહોંચવું પડશે. તો આપણે આરામ જ કરવું પડશે ને જેમણે પણ સોલાર લેવાની ઈચ્છા હોય, જેમને પણ ઘર પર સોલાર લગાવવું હોય તો તે મને કોમેન્ટમાં જણાવજો જેથી તમને કોન્ટેક્ટ થઈ શકે. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો બધાને મારા તરફથી ગુડ નાઇટ. ચાલો બાય બાય.